नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो में। तो टेट 1 फाइनल आंसर की मुद्दे जाहरात जे આવી છે મિત્રો, જેના સંદર્ભમાં આજે ફાઇનલ આન્સર की ક્યાં સુધીમાં આવી શકે છે 2023માં મિત્રો જે ટાઈમ હતો, જે તારીખ હતી, એ તારીખ પ્રમાણે મિત્રો શું અત્યારે આવી શકે છે। એક મહત્વની જાહેરાત આવી ગઈ છે। તમામ ઉમેદવારો છે લાંબા સમયની રાત બાદ અપડેટ આવી ગયા છે। તો મિત્રો 2023માં કેવી રીતે પ્રોસેસ કરવામાં આવી હતી અને કેટલા સમયની અંદર તમારી એક્ઝામ પૂર્ણ સાથે ફાઇનલ આન્સર કી જે પછી પ્રોવિઝનલ આન્સર કી સાથે પરિણામ જે વચમાં કેટલા દિવસનો ગેપ હતો એની પણ આજે ચર્ચા કરવાના છે। તો વિડીયો ખાસ મિત્રો અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા હશો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ કરશો એટલે તમને અલગ અલગ જે માહિતી આપવામાં આવે છે એની નોટિફિકેશનની અપડેટ તમને રોજ બરોજની જોવા મળી જાય। तो વધુ વાર ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો મહત્વની અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે નમસ્કાર મિત્રો, તો ટેટ 1ની જે પરીક્ષા છે એ આપના તમામ ઉમેદવારો માટે આજે ખૂબ જ એક મહત્વના સમાચાર આપણે લઈને આવ્યા છીએ। હવે મિત્રો તારીખની ચર્ચા કરીએ મિત્રો, તો એની વાત કરીએ તો મિત્રો કે અહીંયા આપણને 15 દિવસ સુધીનો ટાઈમ થઈ ગયો છે, પરંતુ હજી સુધી કંઈ આપણને જે સમાચાર છે એ જોવા નથી મળ્યા। તારીખ હતી મિત્રો જે ડિસેમ્બર 21ના રોજ જે પરીક્ષા લેવામાં આવી છે, છતાં પણ અહીંયા 15 દિવસનો ટાઈમ થયો છે, હજી સુધી આપણને પ્રોવિઝનલ આન્સર કી સિવાય ફાઇનલ આન્સર કી સાથે પરિણામની એક તારીખ છે એ જોવા મળી નથી। તો આજે 2023નું એક જે આપણે ડેટા આપણે લઈને આવ્યા છે એની પ્રોસેસ કેવી રીતે થઈ હતી તો એની ઉપર થોડી ચર્ચા કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ટેટ 1 ફાઇનલ આન્સર કી અને પરિણામ ક્યારે આવી શકે છે। તો એના ઉપર પણ આજે પ્રોપર માહિતી આપો કે ટેટ 1 ફાઇનલ આન્સર કી અને પરિણામ ક્યારે આવશે। હવે જે તારીખ મિત્રો જઈ રહી છે, જે તારીખની આગળ વધી રહ્યો છે સમય, એના ઉપર થોડી ચર્ચા કરીએ તો કે જે 2023ના ડેટા છે એ 2023ના ડેટા પ્રમાણે આ તારીખ મિત્રો એ લંબાવતી જોવા મળી રહી છે। તો અંદાજો લગાવી શકીએ કે મિત્રો હવે તમે 5 દિવસ એટલે કે 5 દિવસની અંદર તમને આન્સર કી ફાઇનલ જોવા મળી શકે છે અને અચાનક જ મિત્રો એ તમારે જે ફાઇનલ આન્સર કી આવી શકે છે, કેમ કે આપણે એક વિડીયો બનાવ્યો હતો કે ઉત્તરાયણ પછી આવી જશે ફાઇનલ આન્સર કી મિત્રો। અંતિમ જવાબપત્ર છે જેના આધારે પરિણામ તૈયાર થાય છે, તે પ્રોવિઝનલ કી પરનો વાંધાને ધ્યાનમાં લીધા પછી બહાર પાડવામાં આવે છે, એટલે કે સારી રીતે એ પ્રોસેસ થયા પછી જ એ તમને જોવા મળી શકે છે। એવું નથી કે આ તમને સોંપી દેવામાં આવે, કોઈ પણ પ્રકારના અંદર જે સૂચનાઓ છે એ સૂચનાઓ ધ્યાનમાં રાખી અને પછી ફાઇનલ આન્સર કી જાહેર કરાય છે। ફાઇનલ આન્સર કીમાં મિત્રો કોઈને એવું ન થવું જોઈએ કે આમાં પ્રશ્નને ગેરરીતિ થયેલી છે, તો આવી પ્રોસેસથી મિત્રો એ ફાઇનલ આન્સર કી બનતી હોય છે અને એ ફાઇનલ આન્સર કી પછી તમારું પરિણામ જાહેર થતું હોય છે। હવે વાત કરીએ મિત્રો કે 2023માં કયા પ્રકારનો ડેટા રહ્યા હતા, જેમાં 2023ની જે ટેટ 1ની એક્ઝામ મિત્રો લેવાની હતી એની તારીખ કઈ હતી અને કેટલી સમયની અંદર તમને પરિણામ સહિત ફાઇનલ આન્સર કી પ્રોવિઝનલ આન્સર કી જોવા મળી હતી। તો આજે આપણે 2023ના ડેટાની થોડી વિગતવાર ચર્ચા કરીએ, જેથી તમને એક અંદાજિત તમને સમય મળી શકે છે, કેમ કે ઉત્તરાયણ પછીની આપણે વાત થઈ ગયેલી હતી, તો તમે તમારા હાથમાં મિત્રો ટૂંક જ સમયમાં તમને ફાઇનલ આન્સર કી જોવા મળી શકે છે। તો સંભવિત આગળના પગલાંનું વિશ્લેષણ કરીએ તો ફાઇનલ આન્સર કીથી શરૂઆત કરીએ। તો મિત્રો અહીંયા તમને ડેટા પર અંદાજો એક ભૂતકાળના ડેટા ઉપર લઈએ તો મિત્રો 16 તારીખની આજુબાજુ અહીંયા આપણને જોવા મળી હતી। તો 16 તારીખ પછી અહીંયા થોડી ચર્ચા કરીએ તો કે 16 જે તારીખ હતી એ 12 દિવસનો જે 2023નો ડાટા પ્રમાણે જોવા જઈએ તો 2023ના ડાટા પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આપણને 12 દિવસનો સમય છે મિત્રો જોવા મળ્યો હતો। તો આપણો સમય વીતી ગયો છે એ 15 દિવસ કરતાં પણ વધુ। તો હજી સુધી કંઈ પણ અપડેટ આવ્યા નથી। તો મિત્રો ફાઇનલ આન્સર કીની ચર્ચા કરીએ તો મિત્રો એ તમારું 5 દિવસમાં આવી શકે છે, અચાનક જ તમારી ફાઇનલ આન્સર કી આવી જશે એવા અહીંયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી રહી છે। તો ફાઇનલ આન્સર કી જાહેર થાય છે અને પછી મિત્રો 8 થી 10 દિવસની અંદર તમારું પરિણામ પણ જાહેર થતું હોય છે।
તો પગલું એક એ આપણને જોવા મળી રહ્યું છે કે ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી તમારું 8 કે 10 દિવસની અંદર જે 2023ના ડેટા પ્રમાણે મિત્રો 8 એક દિવસની અંદર તમને એ પરિણામ છે તમને જોવા મળ્યું હતું. એટલે કે જો એ પરિણામ છે મિત્રો એ તમારું 10 દિવસનો સમય લેશે અત્યારે, તો પણ એ 10 દિવસની આજુબાજુ તમને તમારું પરિણામ છે તમારા હાથમાં જોવા મળી શકે છે. તો ટૂંક જ સમયમાં જે અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે વાત કરીએ તો કે આ એક ભૂતકાળના ડેટા ઉપર આધારિત અંદાજો છે જે તમને સ્ક્રીન ઉપર બતાવવામાં આવી રહ્યું છે. તો ભૂતકાળમાં જે મિત્રો 12 દિવસનો સમય લીધેલો હતો એ અત્યારે આપણે વાત કરીએ તો 15 દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. તો આપણે એ સમયની ઉપર ચાલીએ તો મિત્રો એ 5 દિવસની અંદર તમને તમારા ફાઇનલ આન્સર કીની જે માહિતી છે એ મિત્રો વેબસાઇટ ઉપર મળી જશે. તો આથી અપડેટ આના પછી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. અને જે ઉમેદવારો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી નાખજો, કેમ કે ફાઇનલ આન્સર કી મિત્રો હવે આવા જઈ રહી છે. એવા ન્યૂઝો મિત્રો ન્યૂઝ પર સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે કે 2023ના ડેટા પ્રમાણે અહીંયા જોવા જઈએ તો જે 12 દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. અને ઉત્તરાયણ પછીની વાત જે કરવામાં આવી હતી તો એ ઉત્તરાયણ પછીની વાત પણ અત્યારે અહીંયા જોવા મળવાની છે. ફાઇનલ આન્સર કી આવી જશે, ટૂંક જ સમયમાં આવી રહી છે. અને સાથે સાથે મિત્રો 8 દિવસની અંદર જો કોઈ પ્રોબ્લેમ ના જોવા મળે તો મિત્રો 8 દિવસની અંદર તમારું રિઝલ્ટ એ તમને જોવા મળી જશે. બાકી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણને ખબર છે કે જે 2023નો ડાટા હતો એ 16 એપ્રિલ હતો, અહીંયા 20 એપ્રિલ અને 3 એપ્રિલ સાથે 12 મે સુધી અહીંયા સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થઈ હતી. પરંતુ અત્યારે મિત્રો આપણે ચર્ચા કરીએ તો અત્યારે 15 દિવસની કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. તો આ મિત્રો 2023નો ડાટા પ્રમાણે આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે હવે અચાનક જ મિત્રો વેબસાઇટ ઉપર તમને હિલચાલ જોવા મળી શકે છે. તો ખાસ મિત્રો વેબસાઇટ તમારે જોતું રહેવાનું રહેશે, એટલે કે વેબસાઇટ ઉપર તમારે એક નજર રાખવી પડશે. અને વેબસાઇટ ઉપર નજર નથી રાખવી તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ તમને કંઈ મળશે તો મિત્રો એ આપણી ચેનલના થ્રુ તમને સંપૂર્ણ માહિતી છે આપી દેવામાં આવશે. તો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો. નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ ટૂંક જ સમયમાં આવી રહ્યા છે. તો એના નવા લેટેસ્ટ નવા ન્યૂઝ માટે બેલ આઇકન મિત્રો ખાસ બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે નોટિફિકેશનની અપડેટ મળતી રહે. તો મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે, નવી કઈ અપડેટ સાથે અને નવા ખુશખબરી સાથે, કેમ કે આવી રહી છે મિત્રો ટૂંક જ સમયમાં. તો આ હતી અપડેટ આજ રોજનો વિડીયોની માહિતી. અત્યાર સુધી વધુમાં વધુ વિડીયો શેર કરશું જેથી તમામ ઉમેદવારો સુધી 2023નો ડેટા પણ પહોંચી જાય. અને ટૂંક જ સમયમાં આવી રહ્યા છે ફાઇનલ આન્સર કે સાથે પરિણામ. જય હિન્દ, જય ભારત.